સિંહ પ્રમુખ જામનગર ગુરુદ્વારા ગુરુ સિંહ સભા। આજે વીર બાલ દિવસ આપ સૌ જાણો છો કે આજે વીર બાલ દિવસ આખા વિશ્વમાં મનાઈ રહ્યા છે। જે ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબજાદો બાબા ફતેહસિંહજી, બાબા જુઝારસિંહજી, બાબા જોરાવરસિંહજી અને બાબા અજીતસિંહજી ચાર સાહેબજાદેના બલિદાન ઉપર નિર્ધારિત છે કે જેને દેશ અને કોમ માટે બલિદાન આપવાનું નિર્ણય કર્યું પણ ધર્મ પરિવર્તન ના સ્વીકાર્યું। જે આજનો હોટ ટોપિક છે, જે ધર્મ પરિવર્તનનું આપણે જોઈ રહ્યા છીએ કે સમાજમાં ચાલી રહી છે, એના માટે 1704માં એ નાના બાળકોએ જે સાહેબજાદેના નામે અમે ઓળખીએ છીએ, 7 વર્ષના અને 9 વર્ષના ત્યારે પણ ધર્મ કબૂલ ના કર્યું। એને ઘણી બધી લાલચ આપવામાં આવી, પછી લાલચમાં ના રહ્યા અને નિડર રહ્યા અને ધર્મ કબૂલ ના કર્યું। તો આ પ્રેરણાયોગ જે આપણી હિસ્ટ્રી છે એનાથી આપણે સૌચિત જાણ કરાવવા માટે આપણા માનનીય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આ બાલ દિવસની ઘોષણા કરી છે, અમે ખરેખર એના ઋણી છીએ કે બધે આખા વિશ્વમાં આ મેસેજ જઈ રહ્યો છે કે કેવી રીતના વીરતા અને શૌર્યતાથી નાના બાળકોએ આ બલિદાનનું ત્યાગ આપીને આપણા દેશને બચાવ્યો છે। આ ઉપલક્ષે ગુરુદ્વારામાં આજે અમે પ્રદર્શની રાખી છે, જેમાં ઇતિહાસમાં દેખાડવામાં આવે છોકરાઓને નવી પદ્ધતિથી કે કેવી રીતના બલિદાન થયું હતું, શું કારણો હતા। એના માટે અમે કથા કીર્તનનું આયોજન કર્યું છે। સ્પેશિયલ પંજાબથી કથાવાચક બોલાવ્યો છે જે આખી એમની હિસ્ટ્રી કહેશે તમને, અને એ ઉપલક્ષે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં શહેરના અમારા ધારાસભ્ય રીવાબેન જાડેજા, મેયરશ્રી, બીજેપીના અધ્યક્ષ વિમલભાઈ બધાની ઉપસ્થિતિ છે અને અમે એના પણ આભારી છીએ। અને એમના દ્વારા અને પૂનમબેનના પણ શુભેચ્છાઓ અમને મળેલા છે મેડમના, તો અમે એના પણ આભારી છીએ।